મિત્રો, આજે હું તમને અહીં એક સિક્રેટ ફોર્મ્યુલા બતાવીશ. હું મહેનત કરું છું પણ મારા માર્ક્સ નથી આવતા. આ સમસ્યા તમારી પણ છે ને? તો તમે એટલું યાદ રાખજો કે એવરેજ સ્ટુડન્ટ પણ ટોપર બની શકે છે. સ્માર્ટ સ્ટડી કરો, હાર્ડ સ્ટડી નહીં. જે ઇમ્પોર્ટન્ટ છે તે પહેલા વાંચવાનું રાખો. તમે રિવિઝન કરો. રિવિઝન ઇઝ કિંગ. કારણ કે એકવાર તમે ભણી ચૂક્યા અને તમને એકવારમાં તે યાદ રહી જાય એવું નથી. તેના પાછળ તમારે રિવિઝન કરવું જરૂરી છે. તો દરરોજ 15 મિનિટ રિવિઝન કરો. ત્યારબાદ ગયા વર્ષોના પેપર સોલ્વ કરો, જેથી તમને સમજાશે કે પેપર પેટર્ન કેવી હોય છે. અને અંતે તમે તમારા શબ્દોમાં નોટ્સ બનાવો, જેથી તમને ટોપિક્સ લાંબા સમય સુધી યાદ રહેશે. આવા કરવાથી તમને લાંબા સમય સુધી યાદ રહેશે. અને સિક્રેટ ફોર્મ્યુલા એ છે કે તમે કોઈ બી ટોપિક નવો વાંચો છો તો તેની પાછળ 30 મિનિટનું રિવિઝન રાખો. કારણ કે તમે રિવિઝન કરશો તો તમને એ જલ્દી યાદ રહેશે અને લાંબા સમય સુધી યાદ રહેશે. એટલા માટે જ કહેવાય છે કે રોજ રિવિઝન કરો. તમે રોજ રિવિઝન કરશો તો તમે સારું પરિણામ મેળવશો. જો તમે આટલું ફોલો કર્યું તો ગેરંટેડ તમારું પરિણામ સારું જ આવશે. તો આજથી જ શરૂ કરો. તમે પણ ટોપર બની શકો છો.